એક તરફ વરસાદ ખેંચાયો હોય ને એટલે ખેડૂતોની સ્થિતિ સૌથી અત્યંત કફોડી હોય છે. મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજનો જે વ્લોગ છે ને એ ખરેખર કેવું છે કે કદાચ તમે મોબાઈલ જોશો, ટીવી જોશો તો તમને દેખાશે કે ભાઈ ચોમાસું નથી વધી રહ્યું આગળ, મુંબઈથી આગળ વધી નથી રહ્યું, ગુજરાત આવી નથી રહ્યું. તો આવા સંજોગોમાં ખેડૂતોની શું હાલત છે એ આપણે જાણવાનો પ્રયાસ કરવાના છીએ. આજે સમાચાર પણ બનાવવા જઈ રહ્યા છીએ, જોઈએ છીએ ત્યાં શું થાય છે. પણ કેવું છે, જે અપેક્ષા હતી કે 15 જૂનથી 20 જૂન વચ્ચે ચોમાસું આવી જશે, તેની અસરો દેખાશે, પરંતુ વાતાવરણ આખું શુષ્ક થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં ખબરોમાં જ આવે છે કે વાદળો હતા અને 24 કલાકમાં ગાયબ થઈ ગયા. તો આપણે જોઈશું કે શું હકીકત છે એની પાછળ, સંપૂર્ણ હકીકત તમને જણાવીશું. જે બીજનો ઉપવાસ છે એટલે સરસ મજાના પૂરા તૈયાર થઈ ગયા. ગોળ અને પૂરા લઈને જવાનું, રાઈટ? આ એક મજા છે, એક દાણાનું પેટને આરામ મળી જાય અને સરસ મજાનું પેટને રાહત મળી જાય. કેમ બહુ ગરમી થઈ ગઈ છે? બહુ જ ગરમી થાય છે. ગરમી બહુ ગરમી લાગે. હા, ગરમી બહુ છે. વરસાદ નહીં આવવાનો? વરસાદ ખેંચાઈ ગયો છે. હા, ગરમીમાં જ રહેવું પડશે. ક્યાં જોયું તમે? હે, વરસાદ ખેંચાઈ ગયો છે. ચોમાસું આગળ વધતું જ નહીં. દક્ષિણ બાજુ શું હાલત થાય? દક્ષિણ ભારત બાજુ જોતરી. હા, આ તો સમાચાર જોયા તમે? સમાચાર આપણે બનાવવાના છે અને વ્લોગ બી એના ઉપર જ આખો કે આખરે ચોમાસું કેમ થયું નારાજ. હા, ચોમાસું નારાજ થઈ ગયું છે અને સૈન્ય જતું રહ્યું છે ગુજરાતથી. જુઓ મિત્રો, આપણે નીકળ્યા છીએ ઈસરોલ તરફ. પણ આ તરફ જુઓ તમે, ખેતરોમાં જે ખેડૂતો દ્વારા તમામ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે વાવેતરની બંને બાજુ. એટલે કે રાહ જોઈ રહ્યા છે. ઉપર વાદળછાયું વાતાવરણ છે, ગમે ત્યારે ચોમાસાનું આગમન થાય તેવી અપેક્ષા છે. પરંતુ જે હવે સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગના, હવે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ ચોમાસાની જે સક્રિયતા છે એ ઘટી ગઈ છે. હવે એ ચિંતા વધારી રહી છે. આ હાલત છે અત્યારે. જો એક તરફ વરસાદ ખેંચાયો હોય ને એટલે ખેડૂતોની સ્થિતિ સૌથી અત્યંત કફોડી હોય છે. એ 3 મહિના મહેનત કરે, 4 મહિના મહેનત કરે, પણ એ જેટલું ના કમાય ને એટલું માર્કેટમાં ગયા પછી અન્ય લોકો કમાતા હોય છે. આ મહેનત બતાવું તમને. જો હવે વરસાદ નથી આવતો તો વાવણી થઈ ગઈ છે, પાણી આપવાની શરૂઆત પણ થઈ ગઈ છે. અને આવા સંજોગોમાં ખેડૂતને સૌથી વધુ મુશ્કેલી છે. હાલ જો પાણી આપવામાં આવી રહ્યું છે ખેતરમાં, ત્યાંથી રામ રામ. જો સરસ પાણી જઈ રહ્યું છે, કારણ કે ચોમાસાના વરસાદના આ શહેરમાં ના બેસી રહેવાય, એટલે આ રીતે પાણી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે ખેતરોમાં. શું વાવ્યું છે? કપાસ તો મફળી વાવવાની. મફળીનું બિયારણ વધી ગયું છે ભાવ. એક કટ્ટે 550 રૂપિયા વધે છે. કપાસ સસ્તું છે તે બધા કપાસ તું વાવેતર કરીશ મોસ્ટલી. વેણવાનું કાઠું કામ છે પણ સસ્તું એ પડે છે ને, એટલે વાવેતર જિલ્લામાં ધરશે. જો ત્યાં નીકમાં પાણી આપવામાં આવી રહ્યું છે. આજે બીજનો દિવસ છે. બાબા રામદેવજીના દર્શન કરતા આવીએ. ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર છે આપણું ઈસરોલ ખાતે, ત્યાં સરસ દર્શન કરી લઈએ. તમને પણ દર્શન કરાવો. જો મંદિરે દર્શન કરી આપણે નીકળી ગયા છે પાછા મોડાસા. પણ વાદળછાયું વાતાવરણ એક આશા જન્માવી રહ્યું છે કે ગમે ત્યારે વરસાદ આવશે. પણ અલનીનો જે ચક્રવાત છે, અલનીનો જે કહેવાય છે, એના કારણે જે આખી ચોમાસાની પ્રક્રિયા છે એ ધીમી થઈ ગઈ છે. એના કારણે ખેડૂતો ચિંતામાં છે. એક આખો ગ્રાફ છે, હું બતાવી દઉં છું. એના પછી વિડીયો મૂકી દઈશ અને થોડું સમજાવી પણ દઈશ કે શું હકીકત પેદા થઈ શકે છે, આના કારણે શું અસરો થઈ શકે છે. જો મિત્રો, આપણે આવી ગયા સર્કિટ હાઉસ. અમારા બાવજી જઈને આવ્યા છે કુબેર ભંડારી. કેવા દર્શન રહ્યા? ખૂબ સરસ. તમારે વહેલું એકદમ રાત્રિ દરમિયાન જોયું હતું મેં વિડીયો. રાત્રે 12 કલાકે કુબેર દાદાને સાપો પહેરી આવી. હા, દર અમાસની જેમ હા. અધિક સોમવતી અમાસ હતી. હા, લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.
નદીમાં સ્નાન કર્યું, દીપદાન કર્યું હા. અને અધિક અમાસની ઉજવણી કરી. ખૂબ ખૂબ અભિનંદન. સરસ. જય કુબેર, જય કુબેર દાદા. સરસ દર્શન કરીને આવી ગયા છીએ એ પણ આપણે પણ મંદિર જઈને આવી ગયા બીજા. મિત્રો જો આપણે આવી ગયા છે પાછા આજ ફરીથી પત્રકાર પરિષદ છે જિલ્લા પોલીસ વડાની અને ફરીથી એસપી ઓફિસ આવી ગયા છે. સામે દેખાય એસપી ઓફિસ. લગભગ 4:45 થયા છે, 5 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. એક મિલકત લઈને છે પ્રેસ કોન્ફરન્સ. શું છે મામલો એ હવે જાણીશું ત્યાં જઈને. તો બધા પત્રકાર મિત્રો આવી ગયા છે, આપણે પણ પહોંચીએ અને જાણીએ કે શું છે વિગત. તો બધા પત્રકાર મિત્રો આવી ગયા છે કવરેજમાં. કવરેજ ખતમ થઈ ગયું છે. જો અમારા વૈભવભાઈ જો લઈ રહ્યા છે અત્યારે. શેની ડિટેક્શન હતું, શું થયું હતું કે આજે જે 50 ગુના જે ગુજરાતના જે 50 ગુના હતા એને એક આરોપી ઝડપાયો છે. હા. અરવલ્લી જે પોલીસની જે સારી કામગીરી હતી હા. કે જેમને આખા સીસીટીવી ફૂટેજ મેળવી 50થી વધુ ગુનાઓને એમને કર્યું છે ગરફોડનું. ગરફોડનું. ઓકે, થેન્ક યુ. જો અલગ અલગ જે ગુનાઓ છે ગુજરાતભરના તમામ ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ હતી, આપણે ત્યાં આવ્યા હતા. જો સરસ એમને વિઝ્યુઅલ લઈ લીધા છે. વેરી ગુડ. તો આરોપી આવી છે, આરોપીના વિઝ્યુઅલ લઈ લઈએ આપણે, કામ પતાવીએ. આટલા બધા પત્રકારો જો દિલ ખુશ થઈ ગયા. આ જુઓ તો ખરા. ઓહો, હા યસ, રેકોર્ડ બ્રેક. હે સકેશભાઈ, રેકોર્ડ બ્રેક. હા, ફિલ્મી ડબે લેવા માટે શોર્ટ્સ. જો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે પાછા નીકળ્યા બજારમાં. સારની બેન આ રહ્યા. હેલો હેલો. હેલો. આપણે નીકળ્યા છીએ બજારમાં, જઈ આવીએ. બજારમાં થોડું કામ છે, કામ પતાવતા આવીએ સરસ મજાનું અને બસ જઈને આવીએ. જો અજવાળું હતું ને અંધારું થઈ ગયું. કેટલા વાગી ખબર છે? 7:45 વાગી ગયા. હજુ તો વ્લોગ એડિટ કરવાનો ને અપલોડ કરવાનો બહુ ટાઈમ લાગશે. આ સિટી છે મોડાસા. આ સાની બેન કેવું લાગે છે? મસ્ત. મેં આજે નવી ચૂડી પહેરી અને કુર્તી પહેરી. વેરી ગુડ. આજે મેં ગેજેટ પાયલે પહેરવાની. સરસ. જરૂરી છે ને એ વસ્તુ બી. જો આપણે આજ જે વ્લોગ છે ને આપણે એ પૂરો કરી દઈએ છીએ. અને કારણ કે પૂરું કરવાનું કારણ એ જ છે કે એડિટ કરીને ફટાફટ ઝડપથી તમને તમારા સુધી મોકલી આપો વ્લોગ. આપણે વ્લોગ હવે પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી. રામ રામ.